નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા વસુંધરાના વહાલા દવલા પ્રકરણ 17મું જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. સેક્રેટરી લાલા કાકા બેરું લાવ્યા તે વાતને ત્રબોડા ગામમાં એક દસકો વીત્યો છે, પણ ગામમાં પ્રવેશ કરતી વેળાની લાલ કાકાની મનકામના ફળી નથી. જોઈ રાખો દીકરાઓ, તમારા ઘરે ઘરને વટલાવી મારું, એ હતી લાલ કાકાની વેરવાંછના. આજ 10 વર્ષથી ચંપા ભાભુ અથવા ચંપા કાકીનું વડીલ પદ પામેલી જુવાન તેજુ કોઈ સગાને ઘેર જમવા કે રાંધવા ગઈ નથી. ન્યાતના જમણવાર એણે ત્વચ્યા છે. આવ્યાની પહેલી સાંજે એણે સંબંધીનું નોતરું એમ કહી પાછું ઠેલવ્યું હતું કે હું મરજાદી મા બાપને ઘેર ઉછરી છું ને આટલી મરજાદ પાડવા માગું છું કે મારી ખીચડી મારે હાથે ચડાવી લઈશ. તમારા કાકાને સુખેથી જમવા લઈ જાઓ. રમવા જમવા જેવડી ગોળ ભરી વહુવારીને વળી આવા મરજાદ સા ભાભુ ભત્રીજાઓએ અને ભત્રીજા વહુએ આવીને પગે હાથ નાખ્યા. ના બેટા, મા બાપના ઘરનું નિયમ તો નહીં છોડવું. સંસાર સ્વામીનો ને ધરમ માવતરનો. લાલ કાકા તો આમાં જ બની ગયા. રાત પડી એણે તેજુને એકાંતે પૂછ્યું, આ શું આદર્યું? ક્યાં માવતરનો કુળ ધરમ? બાપે પોતે જ પાડેલો ને પડાવેલો. એણે મને તો નથી કહ્યું, પણ એ તાવમાં લવેલો કે બાઈ તારા બાળનું ઓતમ ખોડ્યું હું નહીં ઉભાળવું. કોઈક મરણના શ્વાસ લેતી સ્ત્રીને એણે આ કોદ દઈને મોંએ પાણી આપ્યું હશે એમ મને લાગે છે. વાત તો સાંભળતી નથી, પણ હું મોટી થઈ ત્યારથી એણે મારો ચૂલો અભડાવ્યો નથી. મારા લગ્નની વાત નીકળી કે તરત એ દગાઓમાંથી રાત લઈને ભાગતો. એને શીખવ્યું હું આજ શીખતી નથી, પણ મારા લોહીમાં એ વાત મળી ગઈ છે. કોઈને હું છતી આંખે અભડાવીશ નહીં. તમને રાંધણું કરી દઈશ. શાક દાળમાં મીઠું તમે તમારે હાથે જ નાખજો. એક જ વાતે તારું વ્રત પાડવા દઉં. લાલ કાકાએ વધુ જીકર કરાવવાનું વ્યર્થ સમજીને એ નિયમને સત્કાર્યું. કહેજો કે મારી થાળી તો તારે જ કરવાની છે. મીઠું નાખતા મને આવડતું હોય તો જિંદગી જ કેમ મીઠા વગરની રહી જાત ને હું વટલાએ હવે કોને નાહવા નીચવવાનું છે? મારી પાછળ કોણ રહેવાનો છે? તેજુ આ છેલ્લા વાક્યમાં રહેલી ઊંડી મનોવેદના પામી શકી. લાલ કાકાની એકની રસોઈનું મીઠું એને એ જ હાથ રહ્યું ને પછી મોડી રાતે તેજુને ઓટો ભરાવી પોતે સંસારથી ટાળમાં પણ પાછલા વાડામાં પથારી કરી. રોજે રોજ કરતાં એ વાતને એ વ્રતોને આજે 10 વર્ષ વહી ગયા છે ને ગામમાં એનો કુળ ધર્મ દાખલા રૂપે દેવાય છે. દ્વારકાધીશની પભોળમાં એના માવતરનું ગામ છે ને બાઈ આપણે ગુજરાતમાં એકાદ તીરથ ત્યારે કાઠિયાવાડને આંગણે તો હરિના ધામ પરંપર. કુળ ધરમ તો કાઠિયાવાડના જ હું બા. ત્રબોડા ગામ નહોતું ગામડું તેમ નહોતું શહેર. ગામડાનો ગુણ નહોતો રહ્યો ને શહેરના તમામ અવગુણો રંગ રંગમાં પ્રવેશી ગયા હતા. દૂધના હાંડા ભરી ભરીને ગામડે આવતા ને હોટલોના તાવડામાં ને ટેરીના પીપોમાં ઠાલવી પાછા વળતા. તેજુ બારીએથી જોયા કરતી ને પાણીનો લોટો પીવા આંગણે આવતી મહિયારીને વાતો પૂછતી. અમારા છોકરાને મારે છાશ જેટલું ન રાખી. બા દૂધ છાશનો કજિયો કરે તો ચોખાનો લોટ ઢળીને ચટપટી મીઠું કાં ખાંડ બેડવી ભોળવી લઈએ. મહિયારીઓ વહી જતીને તેજુના અંતરમાં એક જ વ્યથા મૂકી જતી કે સગા પેટના એ છાશનો પાનારા લોક મારો છોકરો આ ઉનાળાની બળબડતી લૂનો માર્યો છાશ કરતો હશે. તેને તો ક્યાંથી આપતા હશે? એને મોંએ સાસ કેવી રીતે પહોંચાડું? તેજુની વિદ્યા ખોટી હશે કે સાચી? પણ એ વિદ્યા આ હતી. ગામ પર ગામના તપસ્યાને હું જ સાસ પાવું. એ વાટે મારાને મોંએ પ્રભુ પહોંચાડશે ને નહીં પહોંચાડે તો પણ મારું શું જવાનું છે?
જનારું તો ગયું જ છે ને? ના, દૂધણાની પડોજમાં દાડો તો નીકળશે. એક ભેંસ બાંધશો આંગણે, એણે લાલ કાકાની પાસે વાત મૂકી. રૂપિયા ક્યાંથી લાવું? એકાદ દાગીનોએ જો રહ્યો હોત તો વટાવી કાઢત. ધંધામાં તો કાશ નથી. તેજુએ પોતાની વિદ્યા યાદ કરી જોઈ. ન્યાતની નાનકડી છોકરીઓ તો આવી આવીને માથું ખાઈ જતી કે બાબુમાં તમારી છાતી છે એવા છૂંદણા ક્યાં છૂંદાવીએ? પણ એક કસબ ઉપર તો પાણી મૂકેલ છે. વાણિયાની કુળ વધુ એ કસબ કરે તો ક્યાંક ઉઘાડી પડી જાય. બીજો કસબ એને યાદ આવ્યો. એ પણ સોયનો જ કસબ હતો. જે સોય જીવતા માણસોના દેહ ઉપર ફૂલવેલીઓને મોરલા પોપટ ચડાવી શકતી, તે સોય કાપડના નિર્જીવ કટકા માથે પણ જીવતું જગત હીરને દોરી સર્જાવી શકતી. હીર ન હોય તો ઉતરેલા લુગડાની કટકીઓ પણ કામ આપી શકે. બ્રહ્મા જેવો દેવો માટીના લોચામાંથી રૂડા હાલતા બોલતા માનવી નીપજવા બેઠો છે. એને કાંઈ ઓછી વપત પડતી હશે. નાક કાન ને હોઠના કટકા માપી માપીને કેવા ચોંટાડે છે બેઠો. રૂપની પૂતળીઓ મેલે છે. માતાઓના ઉદરમાં લાંબા દાડા અમસ્તા ખેંચતો હશે. બાપડો એ સદાકાળનો રાંડેલો. ઘરમાં તપાસ્યું. 30-40 વર્ષથી જે ઘરમાં સ્ત્રી જેવું કોઈ કુટુંબજને નહોતું તે ઘરમાં રંગીન કપડાના લીરા પણ ક્યાંથી હોય? તેજુએ દૂધ વેચવા આવનારી મહિયારીઓ પાસેથી 2-5 ઘાબા મંગાવી લીધા. 4 દિવસ પછી એણે લાલા કાકાની સામે એક ચંદરવો ગાદલા પર ઢાંકેલો ગ્રી દીધો. અરે, લાલ કાકાએ યાદ કર્યું. આવા પુરાતન કસબ પર તો અહીં શેરના સરૈયા આવ્યા પડે છે. તો હીરાના આટલા અને રાતા આસમાની ચોડિયાના કટકા લાવી આપશો. એ સોય, એ હીર દોરા, એ ચોડિયાના ટુકડાએ એક દસકાના સમય પટ પર ગુજરાતી તણોએ કદી ન જોયેલી ને ન જાણેલી ફૂલસૃષ્ટિ ઉતરી છે ને તેમાંથી એક ભેંસનો ખીલો બંધાયો છે. મહી વલોવીને પરાયા બાળકોને કંઠે તેજુ છાસ રેડે છે. પારકા કંઠનો એ ધોરિયો પોતાના બાળકને મોંએ પહોંચશે એવી આશા ભલે મૂર્ખાઈ ભરી હો, પણ હસવા યોગ્ય ન હજો. કેમ કે આ આસ્થાની સરવાણી એક માના હૈયામાંથી ફૂટેલી હતી. 60 વર્ષના લાલા કાકાની દુકાને તેજુની કામગીરીની થપ્પી પડી છે. એમાંથી એક એક કરીને નંગ લાલ કાકા ઠેકાણે પાડે છે. ખરીદી જનારાઓ આવા જરી પુરાણા ભરતકામના મોં માગ્યા દામ કેમ આપી જાય છે એની લાલ કાકાને ગમ નથી. એ નમૂના રૂપનગરની મહેલતોમાં શોભા શણગારો બનવા જાય છે. જિલ્લાની રાજધાની રૂપનગરની કલામુક્ત અથવા કલાધંબી લક્ષ્મીનંદનીઓ તેજુની સોયમાંથી ટપકતા આ ભરત બતાવી પરદેશી પરોણાના અહોભાવ મેળવતી હતી. મુંબઈ અમદાવાદના કલા શિક્ષકો તેજીની કામગીરીમાંથી અંજતા યુગની કે જીપ્સી જીવનની રંગ રેખાઓ પકડવા મથ્થા હતા. તે વાત જો કોઈએ તેજુને કે લાલ કાકાને કહી હોત તો તેઓ પોતાની મસ્કરી માનત. ખરીદી કરી જનાર કોઈએ લાલ કાકાને આ કિમિયો બતાવ્યો નહીં. દલાલી એ એકમાત્ર જે દેશનો ધંધો બનેલ છે તે દેશના મુઠ્ઠીભર મૂળ સર્જકોને શોધકોને સીધા બજારો સાથે સંબંધ ન બાંધવા દેવા એ જ પેટ ગુજારાનો કરુણ કિમિયો બન્યો હતો. કેમ લાલ કાકા કહેતા એક જુવાને આવીને એક દિવસ ટેકણ માંડ્યું. ઓળખો છો કે? મોં વકાસી રહેલા લાલ કાકાની સામે એની આંખો નાચી રહી. એની સિગારેટના ધુમાડાએ એની ને લાલ કાકાની વચ્ચે એક પડદો કરી નાખ્યો હતો. એ ધુમાડાના પડદાને પોતાના હાથ વતી બાજુએ કરી નાખવા મથ્થા લાલ કાકાએ નિહાળી જોયું. કાંઈક દીઠો તો જણાય છે. આપ મામલતદાર સાહેબ, છટાદાર અને ચમકદાર પ્રત્યેક પુરુષ અમલદાર જ હોઈ શકે એવી મૂંઝાયેલી મધ્યાવાળા લાલ કાકાને જુવાને પોતાની ઓળખ આપી. હું
રસિકચંદ્ર, તમે મને ભૂલી ગયા છો? ભૂલી જ જાઓ ને. ક્યાં હતા ભાઈ? હું 5 વર્ષથી પરદેશ હતો. શા કામમાંથી? હું સેક્રેટરીનું જ કામ કરું છું. એ મારી સ્પેશિયાલિટી, એટલે કે મારી ખાસ તાલીમ છે. સારું ભાઈ, હું રાજી થાઉં છું. બેસો ને. અમારું કામ પૂજારીનું છે. તમારા દેવસ્થાનોમાં દેવ હોય, 1000 વર્ષ સુધી પથ્થર રૂપે પડી રહેવાના, પણ પૂજારી જડે તો ત્યાં તીર્થસ્થાન ખડું કરી આપે કે નહીં? તીર્થસ્થાન શબ્દ લાલ કાકાને હવે બહુ પ્રિય નહોતો રહ્યો. આ નમૂનો તમારી દુકાનનો, કહેતા એણે લાલ કાકાની સામે એક કાગળ પરનું ચિત્ર ધર્યું. એ કાગળમાં એક ભરતકામની આકૃતિ હતી. હા, લાગે છે તો અમારો જ. હો, જુવાને નિશ્વાસ નાખ્યો. શી વાત કરવી! દેશના હુનર ઉદ્યોગની દેવસ્થાનો છે, પણ પૂજારીઓ ક્યાં છે? પૂજારીની શી વાત કરો છો ભાઈ? તમે જાણો છો આ નમૂનો મને ક્યાંથી મળ્યો છે? હું શી રીતે જાણું? આ નમૂનાના ભરતકામની આજ કેટલી જરૂર પડી છે તે તમે શું જાણો? શા માટે પાણીને મૂલે કાઢી નાખો છો? કારણ કે તમારી પાસે કોઈ સેક્રેટરી નથી. આ જુઓ, પેલો જોગી 5 પગ ગાડી દેવગાયને લઈ હાટડેથી આ પૂજાના પૈસા ઉઘરાવે છે. એનું નામ સેક્રેટરી. 5 પગ એ તો ગામનો કુલ ક્ષણ ગણાય, પણ સેક્રેટરીએ એ અપર ક્ષણને ઈશ્વરનો ખાસ ચમત્કાર મનાવ્યો છે. લાલકા તો આ વાત છટાથી ચકિત બની રહ્યા. આ દુકાનનો ફોટો પાડી લઉં તો તમને વાંધો નથી ને? મારે તમને શું પ્રસિદ્ધ કરવા છે? રેજો, હું લગાર કપડાં પહેરી લઉં. નહીં, જેવા બેઠા છો તેવા જ બેસી રહો. ને રસિકચંદ્રે ક્યારે કેમેરો કાઢ્યો, ક્યારે ચાપ દબાવી તે સમજ્યા વિના લાલ કાકાએ ફક્ત રસિકચંદ્રનું થેન્ક યુ અને રસિકચંદ્રનું બગ્ગી મરોડવાળું ઝૂક્યું જ જોયું. રસિકચંદ્રે વાગ્ધારા ચલાવી. આપણા લોકોને ધંધો કરતા આવડતો નથી. બહુ તો તે છાપામાં જાહેરાતો છપાવે છે. આપણને આપણી જ કિંમત કરાવતા આવડતી નથી. આપણી સ્ત્રીઓ ધૂળમાંથી ધાન કરીને બતાવતી તે આપણે ભૂલી ગયા માટે જ આ કંગાલિયાત ફાટી નીકળી છે. અમેરિકાના જગત પ્રદર્શનમાં હું આપણા ચિત્રોડા ગામના ભરવાડને તેડી જઈ એની 12 ફીટ લાંબી મૂછો બતાવી આવ્યો. એમાં મેં એને ન્યાલ કરી નાખ્યો. એ બેઠું ચિત્રોડમાં. જોઈ આવો, ગાયો ભેંસોને ઘેટાની લપજ જતી રહી એની જિંદગીમાંથી. લાલ કાકાએ એક સમૃદ્ધ વૃદ્ધાવસ્થાની હરિયાળી કલ્પના કરી. આ જુવાન પર એનું દિલ ઝૂક્યું. તમારા કસબનું આજે પ્રોપર પ્રિજનેશન નથી, એટલે કે એને કોઈ સફાઈથી રજૂ કરનાર સેક્રેટરી નથી. તમારા 1-2 નમૂના મારા હાથમાં આવ્યા ત્યારથી હું એ જ ચિંતા કરું છું. કેમ કરીએ તો સારું થાય? હે ભાઈ? લાલ કાકાએ વધુ જીવ પરોવ્યો. નો હમબિગિન. મારે કોઈ લોકોને આ પ્રભુની ગાયવાળા બનાવી પેઠે ઇન્દ્રજાળમાં નથી ઉતારવા. દેશની સમૃદ્ધિ અને સંસ્કારમયતા જ હું અજવાળે આણવા માંગુ છું. મને તમે જો આટલી મંજૂરી આપો, મારા કાકીની તેમજ એ જે સોય દોરાની કામ કરે છે એની પણ એક છબી પાડવાની, તો હું તમારું કામ હાથ ધરું. પણ એ માનશે નહીં. લાલ કાકાએ મુશ્કેલી ધરી. તમારે એને કશું જ કહેવાનું નહીં. હું એને સમજાવી લઈશ. પહેલાં તો લાલ કાકાના હૃદયે આચમકો ખાધો, પણ લાલચ જબરી હતી. વળી આજ સુધી અંતરમાં જ પડી રહેલ તેજુને
મુલક મહસૂર બનાવવાનો આ સંયોગ હતો. લાલ કાકા રસિકચંદ્રને પોતાના ઘરે લઈ ગયા. જુઓ બહેન, રસિકચંદ્રે કેમેરા કાઢતા કહ્યું, તમે ગભરાશો નહીં. હું તમારી કારીગરીને યોગ્ય ન્યાય આપવા માગું છું. અમે તમારી છબી પાડવા આપશું. ને તમે આ કસબ કયા પ્રદેશમાંથી, કોની પાસેથી, કેવી રીતે હાથમાં કર્યું તેની મને એક ટૂંકી જ હકીકત લખાવશો. તેજુને ગભરાટ છૂટ્યો. આ કોઈ નવું કરતબ રચાતું લાગે છે. મારો પત્તો મેળવવાની કોઈ પેરવી ચાલી રહી છે કે શું? ભાઈ, મારી પાસે કાંઈ કહેવા જેવું નથી. મેં મારા મોંમાં શું બળ્યું છે? તમે ભૂલો છો બહેન. સેક્રેટરી રસિકચંદ્રે સમજ પાડી. 5 જ મહિનાના થયા બહેન, 5 જ મહિના. જંગલમાં હેરાન ફરતા હતા ને રોટલાના ટુકડા વાસ્તે ગજબ જાન જોખમી રમતો કરતા હતા. એ 2 છોકરા આપણે જે ગામ ભોગોડે એ ડોસો ગેલો કાઢતો પોતાના 2 છોકરાને ઉંચા દોરડા પર નાચ નચાવતો હતો. 15 વર્ષનો છોકરો ને 10 વર્ષની છોકરી દોરી ઉપર સી કમાલ કરતા હતા. છોકરી બેઉ આંખે આંધળી ગાતી હાથમાં લાંબો વાંસે અધર રાખીને દોર પર નાચી. છોકરો સામી બાજુએ ઊભો દોરને ભયાનક જોરથી ધૂણાવી અને 80 વર્ષનો મદારી મોટી રીછણ સાથે લોહી લુહાણ બાથ બથી કરે. અરે, છોકરાના નોઢામાંથી અખૂટ હાસ્યનો ઝરો ચાલ્યો જાય. એ એક હસવાની સિદ્ધિએ જે રૂપનગરના કલાપ્રેમીઓને ગાંડાતૂર કરી મૂક્યા છે. અહીં એ છોકરાને બેફાટ હસતો દેખીને લોક દાત્યા કરતા હતા. એનું સાચું મૂળ અમે રૂપનગરમાં કરાવ્યું છે. હજુ 5 જ મહિના પહેલાંની વાત છે. તેજુ એકાગ્ર બનીને સાંભળી રહી. એ છોકરીના પોશાક પર રૂપનગર ઓછું થઈ ગયું છે. એના વસ્ત્રોની ભાત ત્યાં જડતી નથી. એના એ વસ્ત્રો અમે એની પાસેથી લીધા. તેને ગોત્યો, તેણે બીજાને ગોત્યો. એમ ગોતતા મેં તમારો પત્તો મેળવ્યો છે. એ તમારી કારીગરીને શોધતો અહીં પહોંચ્યો છું. રૂપનગરના થિયેટરમાં મારે તો જાહેરાત કરવી છે કે હસતા કુમાર અને અંધ કુમારીના પોશાક મેં ક્યાંથી મેળવ્યા છે. છોકરો હસતો તો, હે ભાઈ? તેજુએ ગળતે મોંએ આ પ્રશ્ન પૂછ્યો. ઓહ રાત, એ તો હસ્યા જ કરે છે. એકવાર દોર તૂટ્યો ને પોતે પડ્યો તો પણ મોં પર તો મલકાટનો મલકાટ. ઈશ્વરી જ બક્ષિસ. રૂપનગર ગાંડોતૂર ચિત્રકારો એના સ્કેચ દોરે જુવાન છોકરા છોકરીઓના. પોતાની સોનેરી ચોપડીઓમાં એના અક્ષર લખાવા આવે. બાપડો નિરક્ષર લખે તે શું? પોતાના હોઠ ચાપીને છાપ પાડી આપે. ને અંધી છોકરી પોતાની આંસુભરી આંખો કાગળ પર ચાપી આપે. રૂપનગરને ઘેલું બનાવ્યું છે, પણ મારે તો હજુ રાજ રજળમાં એને લઈ જવા છે. મોટામાં મોટી એક નાઇટ 15 દિવસ પછી રૂપનગરને આપવાની છે. આંધળા છોકરાના વિદ્યાલયના લાભાર્થી એ બેનિફિટ નાઇટ થવાની છે. કદાચ કલેક્ટર સાહેબ પણ પધારશે. માટે તમારી પાસેથી આ ભરત ખરીદવા આવ્યો છું ને સાથોસાથ તમને પણ સુપ્રસિદ્ધ કરવા છે. બહેન, તમારી ચીજોની માંગના ઢગલા થશે. એ હાસ્ય જ કરતો તો કેટલા વર્ષનો લાગ્યો ભાઈ? 15 જેટલા. અજાણ્યા રસિકચંદ્રને આવો પ્રશ્ન પૂછતી ભાઈ વિચિત્ર લાગતી. ને છોકરી કેમ રોતી હતી? રોવાના જ પૈસા મળે છે ને? પેલાના બીડાતા હોઠ પર હાથ ફેરવતી છોકરી ઊંચા દોર પર નાચે, ગાયને રડે ત્યારે તો મેદની આંખી રડવા લાગે છે. બહેન, તમને જોવાનું દિલ હોય તો હું લઈ જવા તૈયાર છું. ત્યાં કલેક્ટર સાહેબની પાસે હું તમને રજૂ કરવા પણ શક્તિમાન છું. કેમ કે તમે તમારા ભરતકામના જે પશુ પક્ષીઓ ને માણસોની આકૃતિ ઉતારો છો ને તે બધાની જ જાત જુદી છે. એ તો જીપ્સીઓનું જ જગત. એ ઓલાદ જ આપણા દેશમાં જડતી નથી. જેની ઓલાદ જડે નહીં તેની જ આકૃતિના મૂળ મોઘા છે. તેજુનું મોં વિચારના
અલકેત અંધકારમાં કશુંક શોધતું હતું. રસિકચંદ્રે એ મોંને કેમેરામાં ઉતાર્યું. પછી એણે વિદાય લીધી. લાલ કાકાને તેજુ એકલા પડ્યા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.